સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 100 પક્ષીઓ માટે માટીના કુંડાનું વિના મૂલ્ય વિતરણ। સાવરકુંડલા ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય છે। આ ઉમદા કાર્યને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા 4 વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે સંસ્થા દ્વારા 100થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કુંડા પક્ષીઓને પીવા માટે પાણી પૂરું પાડશે અને તેમને ગરમીથી રાહત આપશે। સંસ્થાના આ સેવા કાર્યને શહેરના નાગરિકો તરફથી ભારે સમર્થન મળ્યું છે। લોકોએ આ પહેલની પ્રશંસા કરી હતી। ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે બાળકોને સ્કૂલ બેગ, બૂટ, મોજા, સ્ટેશનરી, પુસ્તકો, ગરમ કપડાં અને અન્ય સેવા નિયમિત રીતે કરવામાં આવે છે, જેથી આવનારા વર્ષોમાં શિક્ષિત સમાજનો પાયાનું ઘડતર કરવામાં આવે છે। આ કાર્યક્રમના મુખ્ય આયોજકો શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રોફેસર કે જાની સાહેબ છે, જેમણે કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો હતો। જો તમે પણ તમારા આસપાસના પક્ષીઓ માટે માટીના કુંડા મેળવવા માંગતા હો તો તમે 9979741061 પર સંપર્ક કરી શકો છો। આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સાવરકુંડલાના લોકો પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે। આ સેવા કાર્ય દ્વારા સંસ્થાએ પક્ષીઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું એક ઉમદા કાર્ય કર્યું છે। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અમરેલી। હું શ્રી મૂળરાજ ધરમસિંહ નેણશી પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। અમારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર તેમજ સમાજ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવે છે। તેઓને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લે તે માટે શિક્ષણ આપવામાં આવે છે। પર્યાવરણની જાળવણી માટે અમારી શાળામાં છેલ્લા 4 વર્ષથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને કુંડા વિનામૂલ્યે આપવામાં આવે છે। જો આપણે કુદરતને બચાવશું તો જ કુદરત આપણને બચાવશે। મારું નામ અંબલિયા દર્શન છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી મૂળરાજ ધરમસિંહ નેણશી પ્રાથમિક વિદ્યાલય છે। અમારી શાળામાં છેલ્લા 4 વર્ષથી માટીના કુંડાનું વિતરણ થાય છે। આ માટીના કુંડા અમે ડેઈલી પાણીના ભરીએ છીએ અને પક્ષીઓને રાહત થાય છે, અમને આનંદ મળે છે। અભ્યાસ કરું છું। અમને શાળામાંથી પુસ્તકો, સ્વેટર, બેગ, શૂઝ, મોજા બધું મળે છે। ગયા વખતે અમને અહીંથી કુંડું મળ્યું હતું। હું પાણી રોજ ભરું છું 3 વર્ષથી। શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી મૂળરાજ ધરમસિંહ નેણશી પ્રાથમિક વિદ્યાલય અમે ચલાવીએ છીએ। અમારા જે ટ્રસ્ટના નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય, પર્યાવરણ, પ્રકૃતિ પ્રેમ, વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ। પરંતુ છેલ્લા 4 વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા 45 ડિગ્રી આસપાસ પહોંચી જાય છે, ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીશભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે, એમણે અમને કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ। તો છેલ્લા 4 વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે। આ પ્રવૃત્તિ જે છે એના માટે હું વ્યક્તિગત રીતે તો વધારે ધન્યવાદ આપીશ સતીશ પાંડેને કે જેમણે આ ઉમદા કાર્ય માટે અમને અને અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા। ધન્યવાદ।